તો હેલો ગાઈસ, કેમ છે બાકી? દાસ તો એવું છે કે આપણે મોડું થઈ ગયું એટલે બસ સુકાઈ ગઈ. તો હાલો તમને હું માંડીને વાત સમજાવું, વિડીયોમાં બન્યા રહેજો. તો સ્વાગત છે આપણા ત્રીજા પાર્ટમાં. ત્યાં આપણે ફરતા ફરતા જોયું તો એક માયના છોકરાને ખવડાવતી હતી, તો આપણે જોઈને વિચાર આવ્યો કે આ બિચારા જોઈ લો આ બધું. ત્યાં મને એક વિચાર આવ્યો કે માણસો બધે કે પ્રેમ બહુ રોવડાવે. એક ફીર આની જિંદગી તો પૂછો, આને તો પૂછો કે ગરીબી કેટલી રોવડાવે. અને પછી જોયું તો આ ભાઈ છે બિચારા સામાન ગોઠવતા હતા, એ બધી વહી પણ ગયા ને ગોઠવે સામાન. અને આ સિઝનમાં એક કેરી મળ્યો પાસે અહીંયા તો. ત્યાં તો મમ્મીએ મને એક થેલી પકડાઈ દીધી, મને કે તો અહીં લઈને પણ આપણે ઊભીએ આપણે થઈ ગયા હાલતા દુકાનો બાજુ ફરવા. ત્યાં જોયું તો ત્યાં તો રાખડીનો સામાન મળતો હતો. અને પછી ટાઈમે ફૂલ થઈ ગયો હતો એટલે આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે હાલતા થઈ ગયા BRT છે. ત્યાં જોયું તો એક 4 વ્હીલ જતી. મને વિચાર આવ્યો કે આ જિંદગી તાકાતવાળી જીવી આ બધી. અને બસ સ્ટેશન ગયા તો બસ પણ બંધ થઈ ગયેલી. હવે શું કર્યું? અને આપણે ભેગે થોડોક હારા છે બાકી બસ પણ મળી ગઈ હતી, છેલ્લી જતી હતી. અને પછી આપણે આવી ગયા સીધા ઘર બાજુ. અને છેલ્લી શાકભાજી લાવે તે બધી ઘરે ખોલ નાખી બધી હું લાવે જોવો તમે પણ. અને ગાઈઝ આપણા વ્લોગને સમાપ્ત કર્યો. બાકી જય દ્વારકાથી અને સબસ્ક્રાઈબ કરી દઉં.